નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકુલમાં, જય સુંભામાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ આપ બધા મોજમાં છો. અને અત્યારે જુઓ હવા સહજ એવું થયું છે. આપણે કાંટો ખોલી નાખ્યો છે વહેલો આજે. અને આજે છે રાંધણસઠ છે. અને વરસાદ આવે એવું છે. અટાણમાં સાટા ખરે છે ધીમા ધીમા. અને આજે આપણે કાંટો વહેલો એ હાટ માટે ખોલી નાખ્યો છે કે આપણે દૂધ દેવાનું ન હોય છે, દૂધ વેચવાનું ન હોય છે. અને દૂધ જે કોઈ આવે લેવા તેમને આપી દેવાનું હોય છે. એટલે કાંટો આજે આપણે વહેલો એ હાટું ખોલી મૂક્યો. આગળ માણસો આવશે બધા દૂધ લેવા માટે, તો બધાને દેવાનું હોય છે. એટલે માલને આપણે કાંટો ખોલી મૂક્યો છે. હવે એ જાય છે સરવા માટે. અને આજ બધું જે કાંઈ દૂધ થાય તે બધા લેવા આવે તેમને આપી દેવાનું હોય છે. એટલા માટે હવે આપણી ભેહું જોવો જઈ રહી છે સરવા માટે. અને વરસાદે આજે આવે એવું લાગે છે, કારણ કે સાટા જુઓ માથેથી અટાણમાં જ ખરે છે, વાદળા થઈ ગયા છે ફૂલે ફૂલ એવું બધું છે. અને ભેહું આપણી સરવા માટે જાય છે. તો મળતા રહીશું આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો. બધાને જય માતાજી. અહીંયા જો આપણે કાંટો ખોલી નાખ્યો છે. અને ભેહું બધી આપણી જઈ રહી છે સરવા માટે. ભેહું જો બધી આપણી બોર્ડમાં બેઠી છે. તો અહીંયા જો દૂધ ટાણમાં લેવા માટે આવી ગયા છે. અને ભેહું પણ આપણી જઈ રહી છે સરવા માટે. હવે જો ભાત દીએ વેચીને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે પાછા. ટાણમાં દૂધવાળા બધા આવી ગયા છે, તેમને બધાને દૂધ આપવાનું છે. અહીંયા જો આપણે 3 પાણા મેળ દીધા છે. ને આપણા પારું જો બધા અહીંયા બેઠા છે. અહીં બનાવવાનો છે આપણે માવો છે. થોડોક માવો બનાવવાનો છે, થોડુંક દૂધ પીડ્યું છે તો. અને આ બધા માલ જો વિયાણા તમને પારું બધા આપણે બદલાવીને બાંધી દીધા છે. અહીં બનાવી નાખી માવો. તો બધા માલ પારું જે છે તેને બધાને બાંધી દીધા છે. અને અહીં માવો બનાવવાનો છે તેનું આપણે પાણા ગોઠવી દીધા છે. અને હવે ભૂલો જેગવી અને અહીં માવો બનાવી નાખી. પારું જેવું બધા બેઠા છે આપણે. તો આપણે જો અત્યારે 9:30 જેવું થયું છે ને આપણે જઈ રહ્યા છીએ ગઢડા. અને જો આ બધું લઈ દળનું દળાવવાનું છે એવું બધું છે. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે. આવી અને પછી પાછું માવાનું એ રેપી તમને બતાવીશું. તો જેમાં તો મિત્રો અત્યારે જો આપણે ગીરગઢડાથી ઘરે આવ્યા ત્યાં 1 વાગી ગયો છે. અને આપણે આજે બનાવવાનો હતો માવો. જોકે આપણે કેટલા મોટું થઈ ગયું ને ઘરે પહોંચ્યા ત્યાં 1 જેવું થઈ ગયું છે. તો માવો બની ગયો છે. તમને બતાવું કે ત્યાર બની ગયો છે ને કેવો થયો છે તે જોઈ શકો છો. માવો તાજા દૂધનો બનાવી નાખ્યો છે. એટલે એટલો માવો ઉતર્યો છે. આપણે તમને જે બનાવતા તે બતાવો, પણ આપણે ઘરે નહોતા એટલા માટે તો તમને અત્યારે બની ગયેલો લાઈવ બતાવી રહ્યા છીએ. અને અત્યારે જો હાંજના વાગી ગયા છે 5:30. આપણી ભેહું આવી ગઈ છે ઘરે. અને અત્યારે પણ દૂધ આપણે દેવાનું ન હોય છે, વેચતા નથી. એટલે જો દૂધવાળા આગળ લેવા આવશે તો તેમને દોઈ અને બધાને ભરી દેવાનું છે. તો અત્યારે જો આપણે ભેહું મળ્યા છીએ દોવા ગાઉને. અને દૂધવાળા પણ જો આવી ગયા છે. ભેહું આપણે દોવાઈ ગઈ છે તેમ દૂધ દેતા જઈએ છીએ.